મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર નગરના વાડી વિસ્તારમાં ગાડીની નંબર પ્લેટોની ચોરી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરના વાડી વિસ્તારમાં આવેલા મદ્રસા હનફિયાની બાજુમાં મસ્જિદની દુકાન અને પ્લોટો આવેલા છે. આ ખુલ્લી જગ્યામાં વાડી વિસ્તારમાં રહેતા રહીશો પોતાની ગાડીઓ પોતાના ઘર પાસે પાર્ક કરવાની જગ્યા ન હોવાથી પોતાની 4-વ્હીલર ગાડીઓ આ વાડીની ખુલ્લી જગ્યામાં મૂકતા હોય છે, જે અમુક લોકોને ખૂંચતું પણ હોય છે. થોડા દિવસ પહેલાં એક ગાડી અહીંથી બીજી કોઈ જગ્યાએ પાર્ક કરો તેવું અમુક માણસોએ ગાડી માલિકને કહેલ હતું, જેથી તેઓ ના કહેવા મુજબ તે ગાડીવાળાએ પોતાની ગાડી હટાવી પણ લીધેલ, પરંતુ તે ગાડીની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિએ પોતાની ગાડી મૂકી દીધેલ. તારીખ 26/8/2024ના રોજ ફૂલ વરસાદના કારણે રાત્રે 8 થી 10ના સમયે આ વિસ્તારમાં લાઇટો બંધ થઈ ગઈ અને આ તકનો લાભ લઈ કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાની ફળાસ નીકાળવા કે પછી ગાડી માલિકોને હેરાન કરવાના આશય આ પાર્ક કરેલ ગાડીઓ પૈકી એક ગાડીની નંબર પ્લેટ નીકાળી ચોરી કરેલ અને બીજી ગાડીની નંબર પ્લેટ નીકાળવા માટે તેને તોડવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તે નીકળેલ ન હોય તેને વાંકી વાળી દીધેલ. આ કૃત્ય ખરેખર કોઈ ચોરી કરવાના આશયથી કરવામાં આવી છે કે પછી આ ગાડીઓના માલિકોને નુકસાન પહોંચાડી હેરાન કરવા તે જો આ વિસ્તારના મસ્જિદ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો તેની સ્પષ્ટતા થાય તેવું ગાડીના માલિકોનું મંતવ્ય છે. પ્રશાસન આવા લુખ્ખા તત્વો પર તાત્કાલિક પગલાં ભરે તેવી વાડી વિસ્તારના ગાડી માલિકોની માંગ છે. રિપોર્ટર સલમાન મોરાવાલા, સંતરામપુર.